ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. કેળવણીના પ્રશ્નો આની અંદર આવી જશે અને વાદના પ્રશ્નો પણ આવી જશે, એટલે કે આદર્શવાદ, પ્રકૃતિવાદ, આ બધા પ્રશ્નો અહીં આવી જશે. અને એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને મુશ્કેલી નહીં થાય એવા બધા જ પ્રશ્નો અહીં લીધેલા છે. શરૂઆત કરીએ આપણે પહેલેથી. અહીંયા પહેલો પ્રશ્ન તમે અહીં જોઈ શકો કે કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે? તો જવાબ આવશે લેટિન ભાષા. કઈ ભાષા? લેટિન ભાષા. ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલ તાલીમ શબ્દ કઈ ભાષાનો છે? તો જવાબ આવશે અરબી ભાષા. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા ક્યાંથી આવેલું છે, શું આવેલું છે, બધા પ્રશ્નો આપણે લીધેલા છે. કેળવણી એટલે આત્મવિશ્વાસ, આ વ્યાખ્યા કયા ગ્રંથમાં છે? તો ઋગ્વેદની અંદર આપેલી છે. કેળવણી એટલે આત્મવિશ્વાસ, આવું ઋગ્વેદની અંદર આપવામાં આવે. સા વિદ્યાયા વિમુક્તએ, આ ઉક્તિ ક્યાંથી લીધેલી છે? તો ઉપનિષદ. જો ઋગ્વેદમાં શું છે અને ઉપનિષદમાં શું છે એ ખાસ ધ્યાન આપજો, જેથી કરીને આપણને પૂછાય તો કામ લાગે. કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર, આ વ્યાખ્યા શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલી. શંકરાચાર્ય શું કીધેલું? શંકરાચાર્ય એવું કીધું કે કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કાર એવું ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ગાંધીજીએ આવી વ્યાખ્યા આપેલી કેળવણીની. આગળ, નીચે આપેલા કાર્યોમાં કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કયું? તો વસુદેવ કુટુંબકમ અને સદવર્તન ઘડતર, આ બંને શું છે? કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કહેવાય. પ્રકૃતિવાદી ચિંતકોમાં ભારતીય ચિંતકનું નામ લખો તો કોણ? રવિન્દ્ર ટાગોર એ પ્રકૃતિવાદી ચિંતકની અંદર આવે. ત્યાર પછી આગળ જોઈએ, બાળકને શિક્ષા ન કરો, તેને પોતાના કાર્યનું ફળ સ્વયં ભોગવવા દો, આવું કોણ કહે છે? તો આવું પ્રકૃતિવાદ કહે છે. પ્રકૃતિવાદ કયા પ્રકારની શિસ્તના હિમાયતી છે? તો સ્વયં શિસ્ત અથવા મુક્ત શિસ્તના હિમાયતી છે. આદર્શવાદના પિતા કોણ છે? તો આદર્શવાદના પિતા એ પ્લેટો છે. પ્લેટો એ કોણ છે? આદર્શવાદના પિતા. ધ રિપબ્લિક પુસ્તકના રચનાકાર કોણ છે? તો એ પણ પ્લેટો આવશે. તમે પ્લેટો જોઈ શકીએ છીએ. એટલે આદર્શવાદ આવે અને ધ રિપબ્લિક આવે, આ બંનેની અંદર કોણ આવશે? પ્લેટો આવશે. નવા આદર્શવાદ તરીકે કયા તત્વવાદને ઓળખવામાં આવે? એટલે વ્યવહારવાદને નવા આદર્શવાદ તરીકે ઓળખવામાં આવે. જગતમાં કશું અંતિમ નથી, આ વિચાર કયા તત્વચિંતક પર આધારિત છે? તો જવાબ આવશે વ્યવહારવાદ. અંતિમ સત્યની વાત છે અહીંયા. આગળ, પ્રકૃતિ તરફ પાછા વળો, આ વિધાન કોણે આપ્યું? તો ઋષો દ્વારા આ વિધાન આપવામાં આવેલું હતું. એમિલ પુસ્તકમાં મહત્વના કયા બે પાત્રો છે? તો એમિલ અને સોફિયા, આ બે પાત્રો મહત્વના છે. વસ્તુ કરતાં વિચારને મહત્વ આપે, આ કયો વાદ? આદર્શવાદ. આદર્શવાદની અંદર વસ્તુ કરતાં વિચારને વધારે મહત્વ આપવામાં આવે. પ્લેટોએ કઈ શિક્ષણ પદ્ધતિ સ્વીકારેલી હતી? તો પ્લેટોએ સંવાદ પદ્ધતિ સ્વીકારી લીધી. આપણે શૈક્ષણિક પદ્ધતિની અંદર બધી વસ્તુ જોઈ છે. નિષેધાત્મક શિક્ષણનો વિરોધ કયા વાદમાં થાય? તો પ્રકૃતિવાદની અંદર એનો વિરોધ જોવા મળે. પ્રકૃતિવાદ અન્ય કયા નામે ઓળખાય? તો ભૌતિકવાદ અથવા પદાર્થવાદ તરીકે પણ એને ઓળખવામાં આવે. વ્યવહારવાદ નીચેનામાંથી કોને સાચું જ્ઞાન કહે છે? તો ક્રિયામાંથી અથવા અનુભવમાંથી જે મળે એને વ્યવહારવાદ સાચું જ્ઞાન કહે છે અથવા સાચું જ્ઞાન કહે છે. વ્યવહારવાદ કેવા પ્રવાહોનું પ્રતીક છે? તો પ્રગતિશીલ પ્રવાહોનું પ્રતીક છે. શિક્ષણમાં બાળકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે, બાળક મુખ્ય છે, આ કયા વાદનો મત છે? તો પ્રકૃતિવાદનો મત છે. પોતાના પુસ્તક એમિલમાં પ્રકૃતિવાદની હિમાયત કરનાર કોણ હતા? જીન જેક રૂસો. આગળ, કયો વાદ સ્વયંશિષ્ટ અને વિચારના હિમાયત કરે છે? તો આદર્શવાદ. કયા દાર્શનિક સિદ્ધાંતમાં સારા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધની વાત કરી છે? તો જવાબ આવશે વ્યવહારવાદ. શિકાગો યુનિવર્સિટીના બેન્જામિન બ્લૂમે મૂલ્યાંકનની વિસ્તૃત વર્ગીકરણ કઈ સાલમાં કરેલું? 1956માં. નીચેનામાંથી કયું મૂલ્યાંકન બ્લૂમના 3 ક્ષેત્રો પૈકી નથી? જ્ઞાનાત્મક, ભાવાત્મક ને ક્રિયાત્મક આ છે, પણ શિક્ષણાત્મક એની અંદર નથી, એટલે આપણો જવાબ શિક્ષણાત્મક આવશે. સોક્રેટિસે અધ્યાપન પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિ વિકસાવી? તો પ્રશ્નોત્તરી પદ્ધતિ. આગમન નિગમન દ્વારા કયા પ્રસિદ્ધ તત્વચિંતક અધ્યયન કરાવતા? જવાબ આવશે એરિસ્ટોટલ. અને
નિગમન આગમન હોય તો પાછું અલગ આવશે. એના માટેના પ્રશ્નો આપણે મૂકેલા છે. એટલે અહીંયા આપણા બધા જ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. કેળવણીના પ્રશ્નો પણ આપણે અહીંયા લઈ લીધા અને કેળવણીની સાથે સાથે આપણે જે બધા વાદ છે એ વાદના પ્રશ્નો પણ લીધા. એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા સુધી આ વિડીયો પહોંચે તો એવા બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે એટલે આ શેર કરી દેજો. આપણી ચેનલ છે આ, અને આ ચેનલની સાથે સાથે આપણું એક પેજ છે સુનિલ ખલાસી, જે તમને ફેસબુક પર જોવા મળશે. અને સુનિલ ખલાસી આઈકેન, આ તમે સુનિલ ખલાસી આઈકેન લખશો એટલે તમને ઇન્સ્ટાગ્રામ પર પણ જોવા મળશે અને ત્યાં પણ તમે વિડીયો જોઈ શકશો. આભાર.